અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક તો સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો છે। 10 ગ્રામ સોનાનો ભાવ જે છે તે 1,08,000 પાર થયો। બજાર ખુલતા સોનાનો ભાવ 1,000 વધી ગયો। 29 ઓગસ્ટે સોનાનો ભાવ 1,07,000 હતો અને હવે ઓલ ટાઈમ સપાટી પાર કરતા 1,08,000 પહોંચ્યો છે। જ્યારે ચાંદીના ભાવમાં પણ દિવસે ને દિવસે વધારો થઈ જ રહ્યો છે। 1 કિલો ચાંદીનો ભાવ 1,26,000 પાર। આજે ચાંદીના ભાવમાં 3,000નો વધારો નોંધાયો। 20 માર્ચે સોનાનો ભાવ તોલાનો 91,000 હતો, જે હવે વધીને 1,08,000 પહોંચી ગયો છે। સોનાના ભાવમાં રોકેટ ગતિએ તેજી આવી રહી છે અને આજનો ભાવ છે 10 ગ્રામ સોનાનો 1,08,000। બજાર ખુલતા સોનાના ભાવમાં 1,000 અને ચાંદીના ભાવમાં 3,000નો વધારો નોંધાયો અને હવે ઓલ ટાઈમ હાઈ સપાટી પર સોનાનો ભાવ પહોંચી ગયો છે। 1 લાખ જ્યારે પહોંચ્યો ત્યારે જ લોકો એવું કહી રહ્યા હતા કે હવે સોનું ખરીદવું મુશ્કેલ છે, તો આ તો હજી પણ સોનાના ભાવ વધી જ રહ્યા છે। આયુષી જોડાઈ ગયા છે। આયુષી, 1,08,000 પાર થયું છે આ સોનું, ઓલ ટાઈમ હાઈ સપાટી હાંસલ કરી છે। અપડેટ શું છે વધુ? બિલકુલ સ્થિતિ જે રીતે અત્યારે હાલ સોનાના ભાવમાં રોકેટ ગતિની તેજી જોવા મળી રહી છે અને જાન્યુઆરી મહિનામાં એટલે કે વર્ષ 2025ની શરૂઆતથી અત્યાર સુધી સોનાના ભાવમાં અંદાજિત 25,000 રૂપિયા સુધીનો અદદ વધારો છે તે થઈ ચૂક્યો છે। જે રીતે આજના દિવસની વાત કરીએ તો માર્કેટ ખુલતાની સાથે આજના દિવસે જે સોનાનો ભાવ છે તેમાં 1,000 રૂપિયાનો ઉછાળો સામે આવ્યો છે અને સોનાના 1 તોલાના એટલે કે 10 ગ્રામ સોનાનો ભાવ 1,08,000 પાર પહોંચી ગયો છે। આ સોનાનો ભાવ જ્યારે જાન્યુઆરી મહિનાની વાત કરીએ તો તે અંદાજે 83,000 આસપાસ હતો, જ્યારે માર્ચ મહિનામાં 91,000, એપ્રિલ મહિનામાં 94,000 હતો, જ્યારે અત્યારે હાલ પહેલી સપ્ટેમ્બર છે તેમાં અત્યારે સોનાનો ભાવ 1,08,000 પાર પહોંચી ગયો છે। એટલે કે આ સતત વધતા જે ભાવ છે તે હાલ ઇન્ટરનેશનલ લેવલ પર જે ગતિવિધિઓ છે તેને ધ્યાનમાં રાખીને અત્યારે હાલ થઈ રહ્યા છે। એટલે કે આ ભાવ વધારો છે હજુ પણ યથાવત રહે તેવી વેપારીઓનું અનુમાન છે અને દિવાળી સુધીમાં તો કદાચ આ સોનાનો ભાવ છે 1,15,000 સુધી પહોંચી જાય તો પણ નવાઈ નહીં। બિલકુલ, આભાર આયુષી તમામ વિગતો માટે।